આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમતની 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। સવારે 300થી વધારે દબાણ દૂર કરી દીધા છે। હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું, પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે। હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી। જી સર, આજની કાર્યવાહી આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી। મળેલ માહિતી મુજબ 150થી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે। આજરોજ 7 અલગ અલગ ટીમ બનાવી નગરપાલિકા, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, મામલતદાર કક્ષાની ટીમો બનાવી અને સદર જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। થઈ ગયું બધાને? જે સાહેબ, આજે જે દબાણ થયો દરમિયાન જે પોલીસ પર પથ્થરમારો થયો, પોલીસે લાઠીચાર્જ કર્યો, કેટલા લોકો નિર્ધારિત કર્યો? આજ રોજ સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ, આરએનબી, નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।